જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગાંઠિયા, ચણાના લોટના જારાના ગાંઠિયા બનાવીશું. તો આપણે માપ સાથે 250 લોટ આપણે ચારી અને લઈ લીધો છે. તો આપણે ચાલો હવે શરૂ કરીશું. હવે આપણે આ 1 વાટકો પાણી લેવાનું છે અને આ 1 વાટકો તેલ લેવાનું છે. તો બંને આપણે આમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે 250 લોટ છે તો આપણે સોડા ટાટાના લીધા છે. તો આટલા આપણે 1 ચપટી જેટલા સોડા આપણે લેવાના છે. એ પણ આપણે આ તેલ, પાણી અને સોડા ત્રણેય આપણે આમાં મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે બ્લેન્ડર ફેરવી લેશું, પછી આમાં મોણની જેમ લોટ બાંધશું. આપણે હવે 1 ચમચી તીખા આપણે આમાં નાખશું. તીખાથી ખૂબ જ સ્વાદ સરસ આવે. આપણે આ 1 ચમચી અજમા આપણે નાખીશું. આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. હિંગ એડ કરીશું. હવે આપણે તેલ, પાણીને આપણે બ્લેન્ડર ફેરવી લીધું એટલે એકદમ સરસ આવું ઘાટું બની ગયું છે. લઈ જેવું થઈ જશે. હવે આપણે ધીમે ધીમે પાણી થોડું આપણે એડ કરતા જઈશું અને આપણે ગાંઠિયાનું મિશ્રણ તૈયાર કરીશું. એક હારે આપણે જો એડ કરી દઈએ તો ગાંઠિયાનો લોટ ઢીલો પડી જાય. તેથી કરી આપણે ચમચીની મદદથી પહેલાં આ રીતે આપણે ગાંઠિયાનો લોટને મિક્સ કરીશું. તો આપણું આ બધું મિશ્રણ સરખું માપ સાથે થઈ જશે. બરાબર. થોડું આપણે એડ કરીએ એટલે આપણું અડધું મિશ્રણ આમાં પાણી બધું આમાં જોઈ ગયું છે. સરસ. શરૂઆતમાં તો આપણે લોટ ઢીલો નથી બાંધવાનો, માપે આપણે બાંધવાનો છે. ઢીલો આંગળી નથી બાંધવાનો. આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને ચમચીની મદદથી આપણે લોટ આવી રીતે બનાવતા જઈશું. હવે આપણે હાથની મદદથી સરસ લોટ આપણે એક સરખો કરી લેશું. આપણું 1-2 ચમચી પાણી આપણું આ વધેલું છે તે પણ આમાં આપણે લઈ લેવાનું છે. હાથની મદદથી હવે આપણે આને એકદમ પોલે હાથે આપણે મસળી લેશું. આ રીતે બનાવવાનું છે. સરસ આપણો લોટ ગાંઠિયાનો હવે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે 5 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું. ઢાંકણ ઢાંકી પછી આપણે ગાંઠિયા પાડવાનું શરૂ કરીશું. હવે આપણો લોટ સરસ કૂણપ આવી ગઈ છે. હવે આમાંથી આપણે થોડો લોટ લેશું અને બાકીનો લોટ સાઈડમાં રાખી દઈશું. હવે આ લોટને આપણે આ પાણીને આવી રીતે લઈ અને એકદમ આપણે આમ મસળવાનો છે. સરસ મજાનો એકદમ કલર ફરી જશે બેયનો. આપણો લોટ હવે આ લોટને આ લોટમાં બેયમાં કેટલો કલર ચેન્જ થઈ ગયો. હવે આપણે પરફેક્ટ ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગાંઠિયા શરૂ કરીશું. ચાલો હવે આપણે ગાંઠિયા આટલો લીધો છે.
એક જ આવી રીતે આપણે લેવાનું છે, લાંબે હળકે આપણે ગાંઠિયા પાડવાના છે, એટલે આપણે એટલા ગાંઠિયા સરસ પડી જાય. લાંબો હળકે આવી રીતે રાખવાના. આ રીતે મારી એટલે બધા ગાંઠિયા આપણા નીચે આવી જાય. હવે આપણે ગાંઠિયા આ રીતે પલટાવી દઈએ. સરસ આપણા ગાંઠિયા મસ્તના આ રીતે ફોલે હાથે આપણે આવી રીતે પલટાવીને ફેરવવાના છે. અને ગેસને આપણે ફાસ્ટ નથી નાખવાનું અને ધીમો નહીં, મીડિયમ ગેસે બનાવવાના છે. આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સરસ મજાના પેલો ખાણું આપણો તૈયાર. હવે ગાંઠિયા આ રીતે આપણે લેશું. ગાંઠિયા આપણે એકદમ લાંબા હળકે જ આપણે લેવાના છે. ગાંઠિયા ગુજરાતી આપણને ગાંઠિયા આવડતા જ હોય છે. આપણે આ રેસીપી આપણે ચાલુમાં રાખીએ છીએ. હજી 2 ઘાણમાં ગાંઠિયા થયા પણ ડબ્બો ભરાઈ જાય એટલા ગાંઠિયા આપણે થઈ જાય. 250માં તો ઘરે ડબ્બો ભરીને ગાંઠિયા થાય એકદમ પરફેક્ટ. આપણા ગાંઠિયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આપણે 250 લોટમાં ડબ્બો ભરી અને ગાંઠિયા બન્યા છે. એમાં 5 તો નાસ્તો કર્યો અને આટલા જો પાછા બની ગયા ગાંઠિયા. તો ગાંઠિયા તમને આ રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ.